આ જંગલી પ્રાણી પાલતુ પ્રાણી કરી નાખાય એવું લાગે. જો આપણને શું દેખાણું તમને વસેરો કેવો લાગ્યો ઈ કયો. જો તમે ખાલી ઘોડી જય માતાજી મિત્રો, પરિવાર પાછા એક નવા વિડીયો સાથે. આજે આપણે જવાનું છે, આજને લઈને નહીં, આજે આપણે જવાનું છે વસેરી અને વસેરા ગોતવા. આડાવળા ક્યાંક આપણે વસેરીની જરૂર છે, ઘોડાની જે મળે એ આપણે હવે આપણે વધારવાના છે. એટલે આપણે જે પણ મળે એ જોવા જવાનું છે. આપણે પેલા જવાનું છે તુલસીશ્યામ. તુલસીશ્યામ આપણે હું તમને પેલા દર્શન કરાવું શ્યામજી મહારાજના, અને પછી આપણે તમને ઘોડા જોવા લઈ જાવ. હાલો તો આપણે તુલસીશ્યામ પેલા જવાનું છે, પછી હું તમને ઘોડા જોવા લઈ જાવ. હાલો બન્યા રહેજો ચેનલમાં, આગળ બધું તમને આગળ બતાવી. તો મિત્રો આપણે બધા નીકળી ગયા છીએ. હવે આપણે રવાના થઈ તુલસીશ્યામ પેલા. તો આપણે હવે આવી ગયા છીએ મેન ગેટ તુલસીશ્યામ. આપણે અંદર 7 કિલોમીટર જવાનું છે. હાલો તો જંગલ જોતા જોતા નીકળીએ. તો તમે બધા ખાલી અંદરનો નજારો જોવો ખાલી. આહા હાય, કાંઈ ન ઘટે ભાઈ. બરતીકોર ઝાડવા જંગલ. હાલો તો આપણે પગી ગયા છીએ ભાઈ તુલસીશ્યામ. જોવો તમે ખાલી નજારો રસ્તાનો. ખાલી તમે અહીંયા આવો ને, રસ્તા જ આપણું અરમાન ખુશ કરી દે ભાઈ. ધક્કો વસૂલ થઈ જાય જંગલ જોઈને જ. જો મિત્રો આપણે તુલસીશ્યામ આવી ગયા છીએ, અને આવતા વેત જ આપણને જો હું જોવા મળી ગયું. શું છે ખબર છે? બધા જંગલી સાબર. આવતા વેત જ અહીંયા છે. જોવો તમે કેટલા બેઠા છે. એને માણસ ની બીક જ નથી. જો કેટલા પાસે માણસ છે, નજીક તોય તે હાવ નજીક છે. અને બે અહીંયા છે. જો હાલો હું તમને દેખાડું હાવ નજીકથી. કેટલા બેઠા રસ્તામાં. રસ્તામાં ના તો જો હાવ નજીક. જાણે રોજડા બેઠા હોય એમ બેઠા. એને માણસ ને થોડી બીક જ નથી. જો કેટલા હાવ નજીક છે. આ જંગલી પ્રાણી પાલતુ પ્રાણી કરી નાખાય એવું લાગે. બાજુમાંથી જો ગરમ પાણી ને નીર હાલ્યા જાય છે. એક અહીંયા છે, 2-5 પણ છે. હાલો આપણે એને વધારે બતાવતા નથી. આપણે હવે અંદર જઈએ ને તમને દર્શન કરાવું. અહીંયા ગરમ પાણીના ઝરા, એટલે કે હંમેશા માટે અહીંયા ગરમ પાણી જ રહેશે. જે કુંડ છે ને એમાં. આગળ હું તમને રૂક્ષ્મણી માનું મંદિર દેખાડું, દર્શન કરાવું અંદર જઈ. બાકી તો જો મુકુંદભાઈ ને અમે નીકળી ગયા છીએ. પછી આપણે જવાનું છે ઘોડા જોવા. હાલો તો હું તમને ગરમ પાણીના ઝરા દેખાડું. કુંડ છે જો મારો ગરમ પાણીના કુંડ. પછી તમને શ્યામના દર્શન કરાવું. શ્યામ ભગવાન, જય શ્યામ. આ ગરમ પાણીના કુંડ છે ભાઈ. એટલે જેવું તેવું ગરમ ન હોય, પણ બહુ ગરમ પાણી હોય. અહીંયા આવો એટલે તમારે પગ પલાળવાના. અહીંયા આવો એટલે તમારે છે ને ખાલી હાથ પગ મોઢું ધોઈ નાખો ને એટલે તમે હાવ ફ્રેશ થઈ જાવ. તમારો થાક હોય ને તરત ઉતરી જાય. એટલું ગરમ પાણી હોય. મેન ગેટ છે તુલસીશ્યામનો. અહીંથી તમને રૂક્ષ્મણી માનું મંદિર દેખાડું.
ઉપર છે, તો આપણે ઉપર જઈશું તો દર્શન કરવા. તમને બહારથી દર્શન કરાવી દે, કારણ કે અંદર તો કેમેરાનો અલાઉડ નથી, એટલે જોઈ તો દર્શન થશે તો કરાવી દે. બાકી તો જો અહીંથી આપણે ઉપર જઈશું તો અહીંથી રૂક્ષ્મણી માનું મંદિર અહીં ઉપર છે, અને બાકી તો ધીમે ધીમે અહીં નીચે ઉતરી જવાનું. હાલો તો આપણે અંદર જઈ. અંદર આપણે કેમેરા અલાઉડ નથી, એટલે આપણે અહીંથી જ તમે દર્શન કરી લેજો. આ તુલસી શ્યામ બોર્ડ, ત્યાં બધા બહુ ફોટા પાડે. અને અહીંથી ભગવાન. જય શ્યામ, જય શ્યામ. હું તમને અહીંથી દર્શન કરાવી દઉં. હાલો મિત્રો, તો અમે દર્શન કરી આવીએ અંદર જઈને. પછી તમને બહાર જઈને હું તમને બધા બીજા વ્યૂ દેખાડું. આપણે હવે જો મંદિરેથી જવાનું છે, રૂક્ષ્મણી માના મંદિરે. રૂક્ષ્મણી માં રિહાઈન છે ને, રિહાઈન ઉપર ચડી ગયા હતા શ્યામજી ભગવાન થી. એટલે જો શ્યામજી ભગવાન નું મંદિર અહીંયા છે, અને રૂક્ષ્મણી માં ઉપર છે. હવે એને આપણે મનાવવા તો જવા પડશે. જઈ ઉપર મનાવવા, તમને ત્યાં જઈને દર્શન કરાવું. નીચે આવશે લેતા આવશું પાછા. લગભગ તો નહીં, લગભગ મોટા ભાગે નહીં માને. અત્યાર સુધી કોઈ ન મનાવી તો આપણે થી કેમ માનશે. એટલે આપણે અહીંથી દાદરા ચાલુ થાય. ઉપરનો નજારો એક નંબર છે ભાઈ. હાલો તો ઉપર જઈને હવે આપણે તમને દર્શન કરાવું. નજારો દેખાડતો રહી તમને કટકે કટકે. પછી વિડીયો ભાઈ લાંબો થઈ જાય, એટલા માટે આપણે થોડાક ઓછા કટકા ઉતારશું. હાલો તો જો આપણે શરૂઆત કરી દીધી ચડવાની. અને આપણે કાગડા હાટું ગુંદી લાવ્યા હતા, તો મુકુંદભાઈ લાવ્યા હતા ઢોકળવાથી. અહીં કાગડા બોલે છે, અહીં જરા એટલે હવે એનામાં ક્યાંક નાખી દે ને તો એ કાગડા ખાઈ જાય. બાકી તો આવો નજારો થાય કિસ્તે, તો આવો કાંક મંદિરનો નજારો આવે છે. તો મિત્રો ઘણું ખરું ચડી ગયા છીએ આપણે. એમ તો ભાઈ ઊંચું છે, જુઓ તમે અહીંથી મંદિરનો નજારો જુઓ ખાલી એકવાર, કઈ ઘટે. આવો કઈક નજારો છે. હાલો આગળ વધીએ. હજી ઉપર જાવ એટલે એનાથી વધારે સારો નજારો. જેમ જેમ આગળ જતા એમ એમ વધારે સારું દેખાય. અદ્ભુત નજારો આવે ભાઈ. જ્યાં ઉપર જઈએ સ્વર્ગ દેખાય. અહીં બેઠવાની જગ્યા છે, અહીં આવો એટલે રેસ્ટ કરી કહો તમે. બાકી તો હાલો આગળ. જો આપણને શું દેખાણું. કણો છે, કણો. ગુજરાતીમાં સૌરાષ્ટ્ર ભાષામાં દેશી ગઈ તો કણો વયો જો ચાક. રસ્તામાં આપણે રૂક્ષ્મણી માના દર્શન કરવા આવ્યા, તો બીજાના દર્શન થાય જ ને આપણને. એમને કઈ આસાન થોડા છે મનાવવા આપણે. હવે થોડુંક કેજરું છે. આપણે મંદિર પગી ગયા છીએ ભાઈ રૂક્ષ્મણી માના. જોવો તમે ખાલી નજારો અહીંથી મંદિર ક્યાંક કેટલાક છે. આ રહ્યું અહીંથી ખાલી ધજા દેખાય છે. જો મિત્રો કઈક નજારો છે. રૂક્ષ્મણી માના દર્શન કરી લો તમે. અમે દર્શન કરી લઈ.
આવો કંઈક વ્યૂ છે ભાઈ. રૂક્ષ્મણી માં તો નો માના આપડે મના માયના નહીં. હવે નીચે નહીં આવે ના પાડ્યા એટલે આપણે આમનામ જવાનું છે. ખાલી તમે અહીંથી વ્યૂ નજારો લઈ લો, તમને વ્યૂ દેખાડું. ખાલી હનુમાન દાદા એવું બેઠા છે, જો ખાલી આ જંગલનો વ્યૂ. કઈ ઘટે નહીં ભાઈ, મંદિર છે અને આ સાઈડ કાંક આવો નજારો છે. જુઓ તમે ખાલી નજારો, ગાર્ડન ગાર્ડન. આજકાલ ભાઈ કઈ ગરમી ના છે ને, જનાવર નથી અહીંયા. નકર વાંદરા ને એવું બધું અહીંયા હોય છે દર વખતે આવીએ તે, પણ આજકાલ થોડી ગરમી છે એટલે નીચે વાય છે પાણી વગર. હાલો મિત્રો, તો આપણે નીકળી ગયા છીએ તુલસી શ્યામની બારા. અને જો આ અહીંથી ધારી રસ્તો જાય આપણું તુલસી શ્યામ. ને હવે આપણે જવાનું છે આપણા મેઇન કામે, વસેરા જોવા. ને ઘોડી વસેરી ઘોડા બધું જોવા, જે મળે એ જોવાનું છે આજ તો. જો મિત્રો આવો કઈક નજારો છે, કાંઈ ઘટે. જો એટલા નજીકથી જોઈ ભાઈ. આ બાજુ છે, આ બાજુ છે, જુઓ તમે બધી બાજુ છે. વાંદરા હતો છે જોવાનું. મિત્રો તો આપણે જોવા, તમને એમ લાગ્યું છે તો ઘડીકમાં કપડાં કેમ બદલી ગયા, કારણ કે આપણે થોડાક ખુલતા પહેરવા થાય એટલે આપણે ગામડે ઘરે ગયા હતા પાછા, અને પાછા આપણે બદલાવીને એવા કપડાં, એટલે કપડાની કોઈ ઓલી ન કરતા. બાકી તો જો આપણે ઘોડા જોવા આવવાના હતા ને આપણે પહોંચી ગયા છીએ. જો આપણે મિત્રો બહુ લાંબો વિડીયો થઈ જશે ને તો પાર્ટ 2 કરી દેવું. તો અહીંથી આપણે કટ કરીને પાર્ટ 2 કરી દેવું, તો આ વિડીયો પાર્ટ 2 માંથી આવી જાય. રેડી? તો પાર્ટ 2 થી જોવા લાગજો બધા. બાકી તો જો નાનો હશે તો આપણે એક જ વિડીયોમાં આવી જાય બધું. બાકી જો અત્યારે નાનો વસેરો ચડે છે, વસેરી છે જો અહીંયા. અને એક વસેરી અહીં સરે છે ને બીજા વસેરા ને ઘોડા લેવા ગયા છે વિક્રમભાઈ. આગળ આવે એટલે તમને બધું દેખાડું રૂબરૂ. બાકી જો બે ભાઈઓ બધા અહીંયા બેહવા આવી ગયા છે. ભાષા ગામ છે. આપણે ઘોડીની જે હાલ નખાવી છે ને તાજણ ને, એ વિક્રમભાઈ. એટલે આગળ બન્યા રહેજો, આગળ આવે એટલે દેખાડું તમને. હાલો જો મિત્રો વિક્રમભાઈ આવી ગયા છે. વિક્રમભાઈ જય માતાજી. જય માતાજી. જો એના ઘોડા લઈને આવી ગયા છે નેરે. બાકી જો વસેરાનું રૂપ જો. આ વસેરાની માં અને એક બીજી અહીંયા આપણે છે બાવળી કાળી. હા એની માં છે વસેરાની આખી. જુઓ આપણે વસેરો જોવાનો છે. વસેરો જોવો તમે. વસેરાનું રૂપ કેવું લાગ્યું તમે કોમેન્ટમાં જણાવજો જરાક. પાછો હળી ન દઈ જાય. આ વસેરી તો આપણે જોઈ છે. વૈદ્યાધરી કામ. હાલો તો આગળ બન્યા રહો, આપણે ઘડીક વાતચીત કરીને પછી જોઈએ. તમને જે સારો લાગે એ વસેરો કોમેન્ટ કરજો, બનશે તો આપણે લઈ જાઉં.
બરોબર ને વિક્રમભાઈ? આપડી તાજન ને હાલ નાખવી આ વિક્રમભાઈ, આપણે ઓલા વિડીયોમાં કીધું તું એમ. જે પણ મિત્રો ને ભાઈ એની ઘોડીને હાલ લખવી હોય તો આપણે વિક્રમભાઈ નો સંપર્ક કરવો. વિક્રમભાઈ નંબર બોલી દો તમારા. નંબર 97 46 45 111. રેડી? આપણે ઓલા વિડીયોમાં કોન્ટેક્ટ નંબર તો નાખવા ભૂલી ગયા હતા, પણ તોય તમારે સંપર્ક કરી લેવો. જો મિત્રો આપણે વસેરો તો આવી ગયા છે. તમને આ વસેરો કેવો લાગ્યો એ કયો? વસેરી તો થોડીક વીક છે, ખોરાકની જરૂર છે. બાકી વસેરો તમે જુઓ, કાન કન્ડિશન, બોડી સ્ટ્રક્ચર જોરદાર, બધું કમ્પ્લીટ. કાઠિયાવાડી. કયા ઘોડાનો કીધો? કયા ઘોડાનો કીધા હતા? નામ કીધું. આગળ આપણે વિક્રમભાઈ પૂછી લઈ કયા ઘોડાનો છે. ભૂલાઈ ગયું કહેતા થાય. બાકી બધી રીતે જો 2 મહિના અને કાંક 2 મહિના 15 દી જેવો છો છે. અઢી મહિના જેવું શું છે ભાઈ. ને વસેરો તમને કેવો લાગ્યો એ જરાક જણાવજો. તમને ગમે વધારે કોમેન્ટ આવશે તો આપણે વસેરાને ઉઠાવી દઈશું. આપણી પબ્લિક ઉપર મૂકીએ, આપણા વ્યુઅર્સ ઉપર મૂકીએ આપણે. જો તમને આ ગમે તો આ, ને આ ગમે તો આ, જે તમને સારો લાગે. હજી આપણે જોવા જવાના જ છે. હજી આમ આપણે ડન નથી કરી દેવાના, પણ જે સારો લાગશે આપણે હમણાં આવડા જોવા જવાના છે બધે. જે પણ સારો લાગે એ કહેજો. આ 2 માંથી કયા તમને સારા લાગે એ જરાક કહેજો. આ વસેરો છે ને આ વસેરી છે. એ બની તો જાય છે, આપણે અહીંયા આવશે એટલું. પણ જે પણ તમને ગમે એ એમને કોમેન્ટમાં જણાવજો, એટલે આપણે નક્કી કરીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ભાઈ વિપુલભાઈ ની ત્યાં બીજી જગ્યાએ એની ઘોડીઓ જોવા. હાલમાં અત્યારે તો 2 ઘોડીઓ છે. એક આ ઘોડી છે, જોવો તમે ઘોડી. હા ભાઈ, આપણે વેસવાની તો નથી, ખાલી આપણે જોવા જ આવ્યા. વેસવાની છે આ ઘોડી? આ વેસવાની છે. આ સેલમાં છે ભાઈ. કોઈ મિત્રોને લેવી હોય તો આપણે તો ખાલી જોવા આવ્યા હતા. જોવો તમે ખાલી એની રૂબાબ એ બાંધી દી છે કમ્પ્લીટ. અને આ બીજી ઘોડી છે. આ હા ભાઈ, આ ડોગે રાડું નાખે છે, ઘોડી લઈ જાય એટલે. આ ઘોડી ફોર સેલ છે. આ ઘોડી ઘરની છે. આ ઘરની ઘોડી વેચવાની લાગે ને. કઈ ઘટે. આ આપણા મિત્રની છે. આપણે ભાઈ ગણીએ તો ભાઈ, ને મિત્ર ગણીએ તો મિત્ર. આપણી છે ઘોડી. આપણે બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો છે, એટલે અંધારું થઈ ગયું, એટલે થોડીક દેખાવામાં થોડુંક એવું લાગશે. પણ તમને કહીએ એમ જો આવી રીતના દેખાડ. બાકી તો જો વધારે બધા ભાઈબંધ દોસ્તારો બધા બેઠક કરી છે, વાતચીત કરીએ ને પછી કોઈ પણ મિત્રોને જો આ ઘોડી લેવી હોય તો કોન્ટેક્ટ નંબર આપી દઉં છું વિપુલભાઈ નો. વિપુલભાઈ, તમારો કોન્ટેક્ટ નંબર બોલી દો. 97 2 75 40 7 11. હા ભાઈ, આ ઘોડી ભાઈ ફોર સેલ છે. એ પણ મિત્ર ને લેવી હોય એ વિપુલભાઈ નો કોન્ટેક્ટ કરે. બાકી તો જો ઘડીક વાતચીત કરીને બેઠક કરીને નીકળીએ આપણે. ટાઈમ થઈ ગયો છે વધારે. જો તમે ખાલી ઘોડી. હા ભાઈ, નહીં લઈ જાય ભાઈ. ડોગેશભાઈ બહુ કજાડા છે. એની ઘોડીને જોવા આવ્યા એટલે ભાઈ થોડોક
સારો થાય છે. હાલો તો હવે મિત્રો બહુ મોડું થઈ ગયું છે, અંધારું થઈ ગયું, એટલે હવે આપણે નીકળીએ. હવે મિત્રો આપણે અહીંયા વિડીયોને સમાપ્ત કરશું. બાકી હાલો વિપુલભાઈ બોલે જય માતાજી કે હાલો જય માતાજી ભાઈ. હાલો વિક્રમભાઈ જય માતાજી. ભાઈ જય માતાજી. આપણે આવી ગયા છીએ ઘેરે. હવે તાજર ને બહુ કંઈક માહોલ છે. હવે આપણે અહીંયા વિડીયોને સમાપ્ત કરશું. મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. હાલો જય માતાજી.